સમગ્ર રાજ્યમાં હાલ પેટ્રોલ અને ડીઝલની ભારે અછત વર્તાઈ રહી છે, પરંતુ આ અછતથી પણ વધારે ગંભીર સમસ્યા છે સંગ્રહખોરી। ડીઝલની અછત એ ફક્ત યુદ્ધના કારણે થઈ રહી છે એવું નથી, પરંતુ જ્યાં જથ્થો છે ત્યાં પેટ્રોલ પંપના સંચાલકો એટલી હદે સંગ્રહખોરી કરી રહ્યા છે કે જેની કોઈ હદ નથી। પેટ્રોલ પંપના સંચાલકો પોતાના મળતિયાઓ, પોતાના સગાવાલા, દોસ્તો માટે ડીઝલ સાચવીને બેઠા છે, પોતાના ઘરની ગાડીઓ ડીઝલથી ભરી રહ્યા છે, પરંતુ જ્યારે ખેડૂતો એ ટ્રેક્ટર લઈને ડીઝલ ભરાવા માટે પહોંચે છે ત્યારે એ ખેડૂતો પર દાદાગીરી કરી રહ્યા છે, બિંદાસપણે ડીઝલ આપવાની તેમને મોં પર જ ના પાડી રહ્યા છે। ત્યારે ગોંડલના એક ખેડૂતનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં, કે જ્યાં ખેડૂતની નજર સામે જ પેટ્રોલ પંપના માલિકે તેમના ઘરની ગાડીઓની અંદર ડીઝલ ભરી દીધું, અને જ્યારે આ ખેડૂતોએ એવું પૂછ્યું કે અમને તો ડીઝલ આપો, અમને પણ અમારા ટ્રેક્ટર માટે ડીઝલની જરૂર છે, ત્યારે મોં પર જ ડીઝલ આપવાની ના પાડી દીધી। અને એના પછી આ ખેડૂતોએ શું કર્યું છે એની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો એક તરફ જ્યાં યુદ્ધની સ્થિતિના કારણે પેટ્રોલ કંપનીઓના નફામાં ઘટાડો થયો છે, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી દેવામાં આવ્યા છે અને એ માર લોકો સહન કરી જ રહ્યા છે, એવામાં સંગ્રહખોરીનું એક મોટું દૂષણ ગુજરાતમાં સામે આવી રહ્યું છે, જેમાં ખેડૂતોને સૌથી વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે સૌથી પહેલા ગોંડલનો આ વિડીયો જોઈએ કે જ્યાં એક ખેડૂત આગેવાનની બિલકુલ નજર સામે પેટ્રોલ પંપના ચાલકે પોતાના ઘરની 4 વ્હીલરમાં ધડાધડ ડીઝલ ભરી દીધું, અને ટ્રેક્ટર લઈને જ્યારે ખેડૂત એ વખતે જ્યારે પહોંચ્યો હતો અને એ ખેડૂતે જ્યારે કહ્યું કે મને તો ડીઝલ આપો, ત્યારે મોં પર જ ડીઝલ આપવાની તેને ના પાડી દીધી। જોઈએ એ વિડીયો। વિડીયો ઉતારું છું, આ અમને ટેપ ડીઝલ નથી નાખી દેતા એટલે આ ટાંકા ભરે એનો ઉતારું છું। ના ના ના, હું ઉતારું ઉતારે હો। ડીઝલ નથી નાખી દેતા, આ ટાંકો ભરાય છે એટલે ઉતારું છું। કાંઈ વાંધો ભલે તમારા તો ખેડૂતો નથી નાખી દેવાના, હા ખેડૂતો નથી નાખી દેવાના, હા ભાઈ ના તો ભાઈ આ ભરાય તો છે અત્યારે છે જ તે આ ટાંકો ભરાય છે એટલે આમ બીજાને નહીં નાખી દેવાનું, કાંઈ વાંધો આ ટાંકો ભરાય છે। હવે ડીઝલ નથી એમ છે, કાંઈ વાંધો ભલે તમારે 1000 નું રાખો તો આ કેરેક્ટરમાં 1000 નું નથી થાય એમ ને? 1000 નું કરી દે એટલે આ તો હું અહીંયા જ છું, હોટલ વાળો જ છું અહીંયા ઘર એમને, એટલે તું જાણ એ તો જાણની વાત નથી એટલે તારા કરવાનું ને ક્યાં? અરે તો ગમે ત્યાં નાખી પૈસા દઈને નાખીને બાપુ યાર, એવું કઈ નથી કે વાના ગરાક તો ગરાક બધાય સાચવવાના જ હોય ત્યાં સુધી દેવાનો જ હોય સ્ટોક। હા ટાંકા ભરાતા હોય ટ્રેક્ટર એમને ટાંકા ભરાતા હોય ટ્રેક્ટર માં આવે તો શું કરવાનું? ભાઈ ખુદનું હોય તો ભાઈ પેલા અહીંયા જે હાજર હોય ને દેવું પડે ને, હાજર હોય ને દેવાનું હોય તો કાંઈ વાંધો નહીં, આપણે ઉપર હું કરે સાહેબ ને વાત કરે એમ નહીં, હું સાહેબ ને વાત કરે, ધંધો તમારો હોય ને તો સાહેબ ને વાત કરે, કલેક્ટર સાહેબ ને વાત, કાંઈ વાંધો નહીં, હાલો ને વાત કરી દે, વાત કરે હું તમતા ધંધો તમારો હોય તો હું વાત કરે સાહેબ કાંઈ વાંધો। ટ્રેક્ટર ઉમાન જો ખેડૂતોને ન આપતી શકતા ટાંકા ભરાતા હોય તો એનું કંઈક કરશું આપણે, બીજું શું હોય, ટ્રેક્ટર ડીઝલ હોય છતાં અમારું તો કરવું ભાઈ, કરવાનું છે ને ભાઈ, એમાં કેમ કરી લેવાય. હા હા ખબર પડે
હે હોય ત્યાં સુધી દેવાનું જો એવું કઈ નથી કઈ વાંધો નહીં હા હા અત્યારે ટ્રેક્ટરમાં મારે નાખવું છે જો આ ટ્રેક્ટર પડ્યું ટાંકો ભરાય છે ને એમ કહો તમે ડીઝલ નથી તો એ ખોટું કહેવાય ને કોના આટું છે હે પણ અહીંયા તો અત્યારે જે હાજરમાં હોય એને તો દેવું પડે ને એમ કહું છું હા તો આપ જોઈ શકો છો કે કઈ રીતે અત્યારે ડીઝલની અછતના બહાને ખેડૂતો સાથે ભારોભાર અન્યાય થઈ રહ્યો છે જો તમારી ઓળખાણ હોય અને પ્રભાવ હોય તો એવું લાગે છે કે જાણે આ દેશમાં તમને કોઈ મુશ્કેલીઓ નડતી નથી પરંતુ આ દેશમાં ખેડૂત હોવું એ ગુનો બની ગયો છે ક્યારેક માવઠાની માર સહન કરો ક્યારેક ખાતરની અછત હોય ખાતર અને બિયારણમાં મોંઘવારીને લીધે ભાવમાં ભડકો થાય અને હવે બધું બાકી રહી જતું હોય ડીઝલનો જથ્થો જે છે એ હવે મોટી સમસ્યા બનીને આવી ગયું છે સૌરાષ્ટ્રના મોટા ભાગના ખેડૂતો ખૂબ જ કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા છે પરંતુ ઠેર ઠેર સંગ્રહખોરીના જે બનાવો સામે આવી રહ્યા છે તેને જોતા એવું જ લાગે છે કે જાણે ખરી સમસ્યા એ પેટ્રોલ ડીઝલની અછતની છે જ નહીં પણ ખરી સમસ્યા એ છે કે જે પેટ્રોલ પંપ સંચાલકો કે જેની પાસે જથ્થો છે પરંતુ એ જથ્થો તેમણે પહેલેથી જ ક્યાંક સગે વગે કરી દીધો છે એ પેટ્રોલ પંપના જે ચાલકો કે જે જગતના તાત સાથે અન્યાય કરી રહ્યા છે ખેડૂતોને રસ્તે રઝળતા કરી દીધા છે અને આ સંગ્રહખોરી બાબતે તમામ અધિકારીઓ ચૂપ છે સરકાર દ્વારા હજુ સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યા કોઈ નેતાઓ દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવ્યા કેટલીય જગ્યાએથી આ ઘટનાઓ જે છે તેના વિડીયો સોશિયલ મીડિયામાં ફરતા થયા છે કે પેટ્રોલ પંપ સંચાલકો જ દાદાગીરી કરી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ જ રહેશે કે જ્યારે પુરવઠા અધિકારીઓ જે છે પુરવઠા વિભાગ જે છે તે આ બધી ઘટનાઓને સંજ્ઞાનમાં લે છે કે નહીં આ બધી ઘટનાઓ જ્યારે સામે આવી રહી છે પેટ્રોલ પંપના માલિકોની દાદાગીરીની ઘટનાઓ જ્યારે સામે આવી રહી છે અને વિડીયોમાં ખુલ્લેઆમ દેખાતું રહ્યું હોય કે ટ્રેક્ટર લઈને એ જે ખેડૂત જે છે જગતનો તાત એ પોતાના વાવેતરની ચિંતા કરતો આખી રાત જ્યારે પેટ્રોલ પંપમાં સૂઈ રહેવું તેને પડે છે અને બીજી તરફ આ પેટ્રોલ પંપના સંચાલકો પોતાના 4 વ્હીલરમાં ડીઝલ ધડાધડ ભરી રહ્યા છે અને ખેડૂતને ના પાડી રહ્યા છે ત્યારે આ બાબતે પુરવઠા વિભાગના અધિકારીઓ હવે કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાનું રહેશે ત્યારે આ મુદ્દે તમારા શું વિચારો છે એ કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર